નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। નવાગામ ડિંડોલીમાં શિક્ષકે તરુણીને બીભત્સ ક્લિપિંગ બતાવતા હોબાળો, લીંબાયત પોલીસે કરી શિક્ષકની ધરપકડ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે શહેરમાં વિવિધ આશ્રમ મંદિરોમાં ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા। અનેક સ્થળોએ ભંડારા પણ યોજાયા। અમરનાથ દર્શન કરી પરત ફરતા સુરતીનું જમ્મુમાં નિધન। નિવૃત્ત મનપા કર્મચારીનું થયું હૃદયરોગના હુમલાથી મોત। ભાજપના સક્રિય સભ્યોની નોંધણીના કાર્યક્રમનો પ્રારંભ। અને કાર્યકર્તાઓએ ભર્યા સભ્યપદના ફોર્મ। અને જનસંઘ અને ભાજપમાં 50 વર્ષ કાઢ્યા પછી કાશીરામ રાણાએ ભાજપમાંથી છેડો ફાડ્યો। લાંબા સમયથી ચાલતી અટકળોનો આવ્યો અંત। અને હવે સમાચાર વિસ્તારથી। લીંબાયત નવાગામ વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ શાળા ક્રમાંક 277 મરાઠી શાળામાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને તેની મોટી બહેન શાળાએ લેવા ગઈ તે વખતે ક્લાસ ટીચરે નજીક બોલાવી બીભત્સ ક્લિપિંગ બતાવી હતી। તેની જાણ 14 વર્ષીય કિશોરીએ તેના પિતાને કરી હતી। નાના ભાઈને શાળાએ લેવા ગયેલી દીકરી સાથે બનેલી ઘટના જાણીને કિશોરના પિતા ચોંકી ઉઠ્યા હતા। તેણે પાડોશી અને મિત્રો સાથે શાળાએ ઘસી જઈને હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ લીંબાયત પોલીસને કરાતા પોલીસ દોડતી આવી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। ત્યારબાદ ઘટનાની જાણ શિક્ષણ સમિતિને થતા સમિતિના સભ્યો સ્કૂલે પહોંચી ગયા હતા અને વાલીઓને શિક્ષક વિરુદ્ધ પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું। કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક દીપક ચૌધરીની ધરપકડ કરી બીભત્સ ક્લિપિંગ વાળો મોબાઈલ કબજે કર્યો હતો। શહેરના કતારગામ દરવાજા ખાતે આવેલ ગોટાલાવાડી રેનામેન્ટ પાસે માનવ ઉત્થાન સેવા સમિતિના ઉપક્રમે ગુરુ પૂર્ણિમા પર્વ ધામધૂમ તથા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યું હતું। સવારે ગુરુ આરતી કરાઈ હતી। ભક્તોએ ગુરુ પૂજા અને વંદનાનો લાભ લીધો હતો। આશ્રમના શાખા પ્રભારી મહાત્મા બેલાભાઈજીએ ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે ગુરુજી ગોવિંદ સુધી લઈ જાય છે। ભક્તોને સત્યનો માર્ગ ગુરુ જ સમજાવે છે। કાર્યક્રમ નિમિત્તે વિશાળ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેનો પ્રસાદનો લાભ અનેક ભક્તોએ લીધો હતો।
गुरु महिमा प्रभाते गावे गुरु जी के अनमोल करण એક અઠવાડિયામાં પહેલા સુરતથી સહપરિવાર અમરનાથ યાત્રાએ નીકળેલા સુરતના લાલજીભાઈ મેઘજીભાઈ સુમરાનું જમ્મુમાં હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયું હતું. બાબા અમરનાથના દર્શન કરીને પાછા ફરતા મૃત્યુ થયું હોવાથી પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કર્યા હતા. સુરતમાં રાંદેર રોડ રામનગર ખાતેની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 65 વર્ષીય લાલજીભાઈ સુરત મહાનગરપાલિકાના નિવૃત્તિ કર્મચારી હતા. તેમણે મનપામાં વર્ષો સુધી પટાવાળા તરીકે ફરજ બજાવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ચાલી રહેલા સંગઠન પર્વ નિમિત્તે શહેર ભાજપ કાર્યાલય ખાતે મંગળવારે સક્રિય સભ્યોની નોંધણી કરવામાં આવી હતી, જેમાં ભાજપના કાર્યકરોએ સક્રિય સભ્ય નોંધણીના ફોર્મ ભરી સભ્યપદ નોંધાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અત્યારે સંગઠન પર્વનું કામગીરી ચાલી રહી છે. મિત્રો, કોઈ પણ ઉત્સવ હોય અને આપણા દેશમાં પર્વ તરીકે મનાવવામાં આવે છે. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો બનતા હોય છે એને અમે એક ઉત્સવ તરીકે, એક પર્વ તરીકે ઉજવી રહ્યા હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યની જે અવધિ હોય છે એ 6 વર્ષની હોય છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની અવધિ 3 વર્ષની હોય છે. છેલ્લે 2009માં જ્યારે સંગઠન બન્યું ત્યારે સુરત મહાનગરના 1,20,750 પ્રાથમિક સભ્યો બન્યા હતા. એ પ્રાથમિક સભ્યો જે બન્યા છે તે 2014 સુધી એમની અવધિ રહેશે. 2009માં જે સક્રિય સભ્યો બન્યા હતા તેની અવધિ અત્યારે 2012માં પૂરી થાય છે. 5,270 સક્રિય સભ્યો સુરત મહાનગરના બન્યા હતા. અત્યારે સક્રિય સભ્ય નોંધણી અને પ્રાથમિક સભ્યમાં 20% વધારો એ રીતે સંગઠન પર્વ અમે ઉજવી રહ્યા છીએ. અત્યારે કાર્યાલય પર દરરોજ લગભગ 500, 700, 1000ની સંખ્યામાં કાર્યકર્તાઓ આવે છે અને પ્રાથમિક સભ્ય જે લોકો હોય છે તે પોતાના સક્રિય સદસ્યનું ફોર્મ ભરી અને પાર્ટીમાં સક્રિય સભ્ય બનતા હોય છે. મિત્રો, અત્યારે સુરત મહાનગરમાં દરેક વોર્ડમાં અમારા વોર્ડ પ્રમુખો સમાજના સારા પ્રતિષ્ઠિત નાગરિકો, સારા સજ્જન માણસોને પાર્ટીમાં જોડી રહ્યા છે અને પાર્ટીમાં પ્રાથમિક સદસ્યનું ફોર્મ ભરાવી રહ્યા છે. તેમાં વકીલો, ડૉક્ટરો, સમાજના સારા પ્રતિષ્ઠિત આગેવાનો, સંસ્થાના પ્રમુખો એ લોકોને પાર્ટીમાં જોડી અને પ્રાથમિક સભ્યોનું ફોર્મ ભરાવી રહ્યા છે. રિંગ રોડ ગોળવાડા માર્કેટની બાજુમાં આવેલી શિવશક્તિ માર્કેટના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા સાડીઓ તેમજ ડ્રેસ મટીરિયલ્સનો જથ્થો વળીને ખાક થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયરના લાશ્કરો ઘટના સ્થળે ઘસી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તમે એક તો છોકરાને ચાલજો હોય તો ચડાવ્યું છે. આ બધું જો નીચે ચડાવ્યું નથી, ચડાવ્યું નથી, ખોખું છે નહીં કરતા. दो लाइन बंद करनी है वहाँ पे. फायर ब्रिगेड से
और आग लगी है वही। रिंग रोड श्री साईराम मार्केटना कापड़ना वेपारीए वडोदरानी हेड ऑफिसने मोकलेलो રૂપિયા 30 લાખનો કાપડનો જથ્થો ટેમ્પો ડ્રાઈવરે બારોબાર સગેવગે કરી નાખ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ડિંડોલી આનંદ ટાઉનશીપમાં રહેતા સંજય કુમાર નારાયણ પટેલે ગઈ તારીખ 26મી જૂને સાઈરામ માર્કેટમાં રૂપિયા 30 લાખની કિંમતનો સાડી ડ્રેસ મટીરિયલ્સ શૂટિંગ શટિંગનો વડોદરાથી ઓફિસે રવાના કરાયો હતો। જોકે ટેમ્પો ચાલક નારાયણે જથ્થો વડોદરાની ઓફિસે પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરી નાખ્યો હતો। બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ભાજપને જન્મ આપનારા પેડ નેતા કે જેઓએ એક સમયે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નીંવ રાખવા માટે સાયકલ પર સવાર થઈ પ્રચાર કરતા હતા। કહી શકાય કે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં તેઓનું વિશેષ યોગદાન છે। આવા કાશીરામ રાણાએ આખરે ભાજપને અલવિદા કરી દીધું છે। એક સમયે સુરતના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી રહેલા કાશીરામ રાણાએ જનસંઘ અને ભાજપમાં હાફ સેન્ચુરી પૂર્ણ કર્યા બાદ ભાજપમાંથી છેડો પાડી દીધો છે। પાર્ટીની પ્રાથમિક સભ્યપદ તેઓને રિન્યુ નહીં કરાતા તેઓએ હવે પાર્ટીનો હિસ્સો રહ્યા નથી। હવે કાશીરામ રાણા અને અન્ય મોદી અસંતુષ્ટો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો મોરચાની રચના કરનાર છે। આ અંગે કાશીરામ રાણાએ જણાવ્યું હતું કે ત્રીજી પાર્ટીની રચના બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવી દેવામાં આવશે। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો મુજબ પગલું ભરતા કાશીરામ રાણાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે। મોદીના આગમન બાદ શહેર ભાજપના જૂના ધુરંધરોને કટ્ટુ સાઈડ કરી દેવાતા આ નેતાઓએ કાં તો સમસમીને બેસી રહેવાનો વખત આવ્યો છે, કાં તો ફકીરભાઈની માફક નવો પક્ષ રચવાનો વારો આવ્યો હતો। આ અગાઉ પણ મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા કાશીરામ રાણાને પાર્ટીમાં જોડવાની ઓફર આવી ચૂકી છે। જે તે રીતે હાલમાં ગુજરાતમાં રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે, તેથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં કાશીરામ રાણા મહાગુજરાત જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। वो तो बहुत सारे गुजरात में अगर कहा जाए तो हज़ारों ऐसे कार्यकर्ता है कि जिन्होंने अपने खून पसीने से अपना धंधा छोड़ा, अपना परिवार छोड़ा, सिर्फ भाजपा के संगठन को बढ़ाने के लिए, भाजपा की सरकार लाने के लिए। ये जो उनकी मन की एक संकल्प था उसको पूरा करने के लिए बहुत त्याग किया। आज वही कार्यकर्ता आज के शासन से, संगठन से बहुत ही नाराज है, निराश है। उसको नहीं लगता कि भाई पंडित दीनदयाल जी ने बताए हुए रास्ते पे ये राज्य के गरीब और मध्यम वर्ग के लोगों के लिए कुछ हो रहा है, राज्य के विकास के लिए जो हो रहा है, जो केशुभाई के राज में हुआ था। है ना, बहुत सारे लोग हमारे कांटेक्ट में, वो सामने से आते हैं, कहते हैं कि साहब ये कैसे अपमान सहन करके बैठ ही रहोगे, क्या करोगे। बहुत सारे, हम तो कार्यकर्ता की बात, कार्यकर्ता है, कार्यकर्ता में एमएलए भी आ जाता है, कोई भी आ जाता है। आगे की रणनीति क्या होगी, किस प्रकार से आने वाले चुनाव में आपका क्या? देखिए, मीडिया चाहे प्रिंट हो चाहे इलेक्ट्रॉनिक मीडिया हो, वो साक्षी तो है ही कि हम गांधीनगर में मिलते हैं। आज की जो राजकीय स्थिति है, भाजपा की जो परिस्थिति है, इसके बारे में हम चर्चा कहते ही रहते हैं। अब आने वाले दिनों में क्या करना है, इसके लिए तो हमने सारे गुजरात के जो महानगर है उसमें हम सम्मेलन करेंगे। लोगों का क्या कहना है सरकार के बारे में, या उसको वो क्या चाहते हैं, इनका एक ओपिनियन लेकर, इनकी इच्छा जानकर हम आगे की स्ट्रेटेजी बनाएंगे, लेकिन बहुत जल्द बनाएंगे। क्या बीजेपी के लिए चुनाव प्रचार किया जाएगा, कोई और ही फ्रंट होगा क्या कुछ?
ये अभी तो तय नहीं किया है, लेकिन अगले महीने अगस्त महीने में जो क्रांति का महीना होता है, तो उसी महीने में अवश्य अच्छा निर्णय हो जाएगा। जो थर्ड फ्रंट होगा बीजेपी को छोड़। अब होगा तो कोई ना कोई नया ही होगा ना, भाजपा के सिवा और फ्रंट होगा। काशीराम भाई, आपने जब आपकी बीजेपी की सदस्यता नहीं रिन्यू कराई, तो क्या ऐसा मान लीजिए कि आपने भाजपा छोड़ दिया है? यस, वो तो यही ना कि भाई मैं भाजपा की मेंबरशिप नहीं रही तो फिर भाजपा नहीं रहा ही नहीं। आप और केशु भाई क्या भाजपा में है या नहीं, क्या? अब तो जब रिन्यूअल ही नहीं हुई तो है ही नहीं। रिन्यूअल क्लियर। देखिए, जिस तरह से सरकार चल रही है, जैसे करप्शन का मामला है, जैसे राज्य का विकास कहा जाता है, लेकिन हम इससे सहमत नहीं है कि भाई विकास हो रहा। जो भी माननीय केशु भाई के समय से जो योजनाएं चलती थी गरीबों के, मध्यम वर्ग के लिए, उसमें से बहुत सारी योजनाएं तो आज बंद है। चाहे विधवा विवाह हो, चाहे गरीब मध्यम वर्ग के लोगों में शादी के उपलक्ष्य में उसको जो कुंवर बाई का मामेरा दिया जाता है, और ये सब जो योजना है वो तो बंद है। इस राज्य में सिर्फ होता है तो जो इंडस्ट्रियलिस्ट है उनका ही होता है, बाकी और लोगों का तो यहाँ देखिए ना, अभी वो 2500 यहाँ के जो बच्चे हैं जो परप्राण के लोग उठा के ले गए, आज कहाँ उसका पता है। रेप होता है, खुलेआम होता है, खुलेआम चेन स्नैचिंग होता है। यानी लॉ एंड ऑर्डर सिचुएशन अच्छी नहीं है। केंद्रीय नेतागिरी से सब बातें नहीं हुई, केशु भाई भी गए थे वहाँ। गए थे ना, उनको भी लगा कि लाओ अभी भी मैं भाजपा में हूँ, समझाओ। वो समय जे आए तो हम क्यों भाजपा छोड़े, लेकिन किसी ने अच्छा प्रतिसाद नहीं दिया और आ गया। थर्ड करो, बोले थर्ड फ्रंट विषय थोड़ा खुलेंगे बोला। थर्ड फ्रंट वोट है वगैरह के तक छोकरू पारવાનો ના નામ નહીં કહ્યું, ના નામ બામ નહીં કહેવું કે ભાઈ આ રીતે વિચારીએ છીએ કે બિન ભાજપ બિન કોંગ્રેસ એક નવું એ પરિબળ। તો મેં કહ્યું ને કે એમાં કહ્યું ત્યારે કે क्या कुछ प्लानिंग है, किस प्रकार के बीजेपी 2012 में बीजेपी के लिए आप लोग काम करोगे या क्या कुछ हो? वो सवाल ही नहीं होता। जब मेंबरशिप रिन्यूअल नहीं हो तो बीजेपी के लिए काम करना तो सवाल ही नहीं पैदा होता। इसके लिए हम बैठकर कोई अच्छी सी कोई कैसे क्या पार्टी बनाए, जैसे अभी महावीर जनता पार्टी है या कोई और नाम से कुछ करें, लेकिन कुछ करेंगे। क्या रेजिग्नेशन भेजोगे पार्टी में, भेजना जरूरी होता है क्या पार्टी? अब रेजिग्नेशन का भी सवाल खड़ा नहीं होता। जब मेंबरशिप ही नहीं रही तो फिर भाजपा का कैसे रहा। મુથુટ ફાઇનાન્સની મહિધરપુરા ખાતામાંથી પણ નકલી સોના ઉપર 17 લાખથી વધુની લોન લઈ છેતરપિંડી કરાઈ હોવાની બાર સામે ફરિયાદ નોંધાઈ છે। મુથુટ ફાઇનાન્સની સચિન શાખામાંથી નકલી સોના પર લોન લઈ છેતરપિંડી કરવાના બહાર આવેલા કૌભાંડનો રેલો ઉધના શાખામાં પહોંચ્યા બાદ હવે મહિધરપુરા લાલ દરવાજા ખાતે આવેલી શાખા સુધી પહોંચ્યો છે। નકલી સોના પર આ ભેજા બાજોએ લાલ દરવાજા ખાતે આવેલી મુથુટ ફાઇનાન્સની શાખામાંથી પણ રૂપિયા 17 લાખથી વધુની લોન લઈ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા છેતરપિંડી કરનારા બાળ સામે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। વરાછા પુરવઠા ગોડાઉનમાંથી સરકારી અનાજ વગી કરવાનું ભોપાળું ઝડપાયું છે। કૌભાંડ પકડાયા બાદ તંત્ર જિલ્લામાંથી તમામ 1073 દુકાનદારોને ત્યાં પુરવઠા ગોડાઉનમાંથી જથ્થા પહોંચાડવાની કામગીરી કોન્ટ્રાક્ટર ધોરણે કરવાનું નક્કી કર્યું છે। આ માટે ટેન્ડરો બહાર પડાયા છે। જો કે આ ડોર સ્ટેપ ડિલિવરી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં કોઈ પણ એજન્સીએ રસ નહીં હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે। કામગીરી કરવા માટે તંત્રને માત્ર એક જ ટેન્ડર મળ્યું છે।
પૂર્ણા પોલીસે બાતમીને આધારે સરદાર માર્કેટ પાસેથી મોબાઈલ ચોરી કરનારા બેને ઝડપી પાડ્યા હતા. પૂર્ણા પોલીસના એએસઆઈ કિશોરભાઈને બાતમીને આધારે સરદાર માર્કેટ પાસેથી મોબાઈલ ચોરી કરનારા જાવેદ નાસિર ખાન પઠાણ અને યુસુફ ખાલિદ મલવારીને ચોરીના 8 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરતા તેમને મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બરાબર જો ગામ મુર્ગી ચોર બોલાવે છે. અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાના દિવસે ધન રાશિનો મૂળ નક્ષત્ર ગુરુ ઋણ ચૂકવવા અને તેના થકી ગુરુ કૃપા મેળવવા માટે ઉત્તમ છે. જ્યોતિષ અનુસાર આ નક્ષત્રનો માલિક કેતુ ગ્રહ છે, જે ગુઢ વિદ્યાનો કારક હોવાથી આ દિવસે કરેલી સાધનાનું વિશેષ ફળ મળે છે. પૂર્ણિમાનો પ્રારંભ વહેલી સવારે 3:22 કલાકે થશે અને સમાપન રાત્રે 12:24 કલાકે થશે, જ્યારે મૂળ નક્ષત્ર સાંજે 4:25 કલાકે બદલાઈને પૂર્વાષાઢ નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. આજે આપ સૌનું અમે અભિવાદન કરીએ છીએ. સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે ગુરુજી આપણા માટે જીવનના માર્ગદર્શક ગણાય, આપણું જીવનને સંવર્ધન કરનાર ગણાય. અનેક મહાપુરુષો જે જન્માંતરોમાં જે આપણા માટે સદભાવ સેવ્યો છે, આપણી બુદ્ધિ, આપણું મન, આપણા ચિત્તને સંસ્કારિત કર્યા છે, એવા ગુરુજી અને ગુરુવર્ય ભગવાન વેદ વ્યાસને યાદ કરી અને આ પર્વ મનાવવાનું હોય છે. શાસ્ત્રોમાં તો જણાવેલું છે કે આખા વર્ષની જે પૂર્ણિમાનું વ્રત આપણે કરીએ અને જે ફળ મળે તેટલું ફળ ફક્ત એક આ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાનું વ્રત રાખવાથી અને તે દિવસે ગુરુવર્યોનું પૂજન કરવાથી, એમની સાથે રહેવાથી, એમનો સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે. ગુરુ પૂર્ણિમા મહત્ત્વ એટલા માટેની છે કે શાસ્ત્રોમાં, આપણા સનાતન ધર્મમાં વાત કરી છે કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ યત પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે જે આપણો અજ્ઞાનના અંધકારમાં આપણે અટવાતા હોઈએ છીએ, આપણને ખ્યાલ નથી હોતો, એ અંધકારમાંથી બહાર લઈ જઈ અને આપણને સત્યના માર્ગે પ્રશસ્ત કર્યા એવા ગુરુદેવ કે જેમણે આપણને પરમાત્માનો માર્ગ બતાવ્યો, સત્કર્મનો માર્ગ બતાવ્યો, તેમને યાદ કરી તેમનું ઋણ અને તેમના પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાનું આ પર્વ છે. અનેક ઋષિગણ, જે મહાપુરુષોએ કઠોર પરિશ્રમ કરીને આપણા માટે બધું કર્યું છે, આપણને જે આ સુખ મળે છે, શાંતિ મળે છે, તે બતાવવા માટે તેનું ઋણ ચૂકવવાનો આ પર્વ છે. આ રીતે કૃતજ્ઞતા આપણી વ્યક્ત કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમાનું પર્વ. આપ સૌને ગુરુ પૂર્ણિમાના શુભાશીષ અને અભિનંદન. નમસ્કાર. પાંડેસરા અરવિભાવ સોસાયટી ખાતે આવેલી મહાત્મા ગાંધી સ્કૂલમાં મોદી સમર્થન મહિલા મંડળ દ્વારા મહેંદી સ્પર્ધા, વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અસ્મિતાબેન, કોર્પોરેટર રોહિણીબેન પાટીલ, સોમનાથભાઈ મરાઠે, ઈ.કે. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દીપ પ્રજ્વલનની સાથે સાથે આપણે
મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા ગોપીપુરા સ્થિત કાર્યાલય ખાતે અલુણા વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હેરસ્ટાઇલ, થાળી શણગાર, મહેંદી સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. મંગળવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભટાર ખાતે આવેલ યોગી કૃપા સોસાયટીના રહીશોએ સોસાયટીમાં આવેલા શિવાલય અને સાંઈબાબા મંદિરમાં આરતી અને પૂજા અર્ચના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારે રંગ ઉફન ખાતે ગોરમા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં સુરત નગર પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. Bye.
સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। નવાગામ ડિંડોલીમાં શિક્ષકે તરુણીને બીભત્સ ક્લિપિંગ બતાવતા હોબાળો, લીંબાયત પોલીસે કરી શિક્ષકની ધરપકડ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે શહેરમાં વિવિધ આશ્રમ મંદિરોમાં ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા, અનેક સ્થળોએ ભંડારા પણ યોજાયા। અમરનાથ દર્શન કરી પરત ફરતા સુરતીનું જમ્મુમાં નિધન, નિવૃત્ત મનપા કર્મચારીનું થયું હૃદયરોગના હુમલાથી મોત। ભાજપના સક્રિય સભ્યોની નોંધણીના કાર્યક્રમનો પ્રારંભ, અને કાર્યકર્તાઓએ ભર્યા સભ્યપદના ફોર્મ। અને જનસંઘ અને ભાજપમાં 50 વર્ષ કાઢ્યા પછી કાશીરામ રાણાએ ભાજપમાંથી છેડો ફાડ્યો, લાંબા સમયથી ચાલતી અટકળોનો આવ્યો અંત। તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા। ફરી મળીશું અને નવી ખબરો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.